નમસ્કાર મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં એક્ટિવ પેસિવ વોઇસની વાત કરવા જઈ રહ્યા છીએ. ધ્યાન રાખો મિત્રો, સ્ટાન્ડર્ડ 10માં ધોરણ 10 એસએસસીમાં જે નવી પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે જે એ લોકોએ સિક્વન્સમાં પ્રશ્ન નંબર આપ્યા છે, એ પ્રશ્ન નંબર મુજબ 50 નંબરનો જે પ્રશ્ન છે એ બે પ્રશ્નો કમ્બાઈન્ડ છે, 50 અને 51. એની સૂચના છે ડુ એઝ ડાયરેક્ટેડ. ડુ એઝ ડાયરેક્ટેડ એટલે કે માગ્યા મુજબ કરવો અથવા સૂચવ્યા મુજબ કરવો. એમાં 50 નંબરનો જે પ્રશ્ન છે એ આપણો એક્ટિવ પેસિવનો પૂછાય છે. થાય છે તો એવું કે ઘણી વખત એક પેરેગ્રાફ આપ્યો હોય છે 3 કે 4 સેન્ટેન્સનો, નીચે હોય છે સ્ટાર્ટ ધીસ વે. સ્ટાર્ટ ધીસ વે એટલે આ રીતે ચાલુ કરો. એ પેરેગ્રાફનું જે પહેલું વાક્ય છે એનો આન્સર આપ્યો હોય છે કે આ રીતે આખા ફકરાનું કન્વર્ટેશન કરો, ફેરફાર કરો. મોટાભાગે એક્ટિવમાં જે ફકરો હોય છે એનું પેસિવમાં કરવાનું કહ્યું હોય છે. ઘણી વખત એવું પણ પૂછાઈ શકે, એવું નથી કે એક્ટિવમાંથી પેસિવ જ પૂછાય. ઘણી વખત પેસિવનું એક્ટિવ પણ પૂછાઈ શકવાની શક્યતા છે. તો આપણે એ ધોરણ 9માં પણ પૂછાય છે, ધોરણ 10માં પણ પૂછાય છે. ધોરણ 10માં મેં કીધું એ પ્રમાણે 50 નંબરના પ્રશ્નમાં 2 માર્ક્સમાં પૂછાય છે અને ધોરણ 11 અને ધોરણ 12માં પણ આ પ્રશ્ન પૂછાય છે ટ્રાન્સફોર્મેશનમાં. તો ખાસ બહુ જ મહત્ત્વની બાબત છે, તો મહત્ત્વનો મુદ્દો છે, તો સમજવાની કોશિશ કરીએ. આ મુદ્દો તમને કોઈ શોર્ટ નોટ લખવામાં, કોઈ એસે લખવામાં, પેરેગ્રાફ રાઇટિંગમાં, ઈમેલમાં આ પ્રકારના સેન્ટેન્સ તમે વાપરો છો, તમે ભાષાનો વધુ પ્રભાવ પાડી શકો છો અને સારા માર્ક્સ લાવી શકો છો. એટલે એક્ટિવ અને પેસિવ વાક્યો ઉપર પ્રભુત્વ હોવું ખૂબ જરૂરી છે. તો આ બહુ જ મહત્ત્વનો મુદ્દો આપણે આજે શીખવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને આ એક્ટિવ પેસિવ વોઇસ છે એને ગુજરાતીમાં કર્તરી કર્મણી, ગુજરાતી ભાષામાં એને કર્તરી કર્મણી રચના કહીએ છીએ. આપણે સાદી રીતે સમજીએ તો જે વાક્યની અંદર કર્તાની પ્રધાનતા હોય, કર્તા વિશે વાત કરવામાં આવી હોય, મુખ્ય કર્તા હોય, તો એની કર્તરી રચના કહેવાય, એટલે કે એક્ટિવ રચના કહેવાય. અને જે વાક્યની અંદર કર્મની પ્રધાનતા હોય, એટલે કે કર્મ વિશે વાત કરવામાં આવી હોય, તો એને પેસિવ વોઇસ કહીએ છીએ. આપણે નોર્મલ એક ઇંગ્લિશ સેન્ટેન્સ લઈએ તો આપણે એક વાક્ય લખીએ છીએ કે આઈ લાઈક ઇંગ્લિશ. મને અંગ્રેજી ગમે છે. આવું એક વાક્ય મેં લખ્યું છે. તમને ખ્યાલ છે કે આઈ કર્તા છે, લાઈક ક્રિયાપદ છે અને ઇંગ્લિશ છે એ કર્મ છે. મને અંગ્રેજી ગમે છે આ પ્રકારનું વાક્ય આપણે બોલીએ છીએ. તો અહીંયા આઈ પર ડિપેન્ડેડ છે, આઈ ઉપર વધુ પ્રભાવ પાડવામાં આવે છે. તો આને કર્તરી રચના કહેવાય, એટલે કે એક્ટિવ વાક્ય રચના કહેવાય. આ જ વાક્ય આપણે બીજી રીતે પણ બોલી શકીએ છીએ. અંગ્રેજી મારા દ્વારા પસંદ છે. તો અંગ્રેજી ઉપર જ્યારે પ્રભુત્વ આવે પણ ત્યારે અંગ્રેજીને આપણે આગળ લખવું પડે છે, બરાબર. તો અંગ્રેજીને આગળ લખાય છે. મને અંગ્રેજી પસંદ છે, અંગ્રેજી મારા દ્વારા પસંદ છે. આ બંને વાક્યોનો ભાવાર્થ તો એક જ નીકળે છે, પરંતુ એક કર્તરી રચના છે. મારા ઉપર ભાર મુકાય છે, આઈ ઉપર ભાર મુકાય છે, એ કર્તરી વાક્ય રચના છે. અને જ્યારે અંગ્રેજી ઉપર ભાર મુકાય છે, જ્યારે મારા દ્વારાને ગૌણ બાબત સમજવામાં આવે છે, ત્યારે એ કર્મણી વાક્ય રચના બને છે, એટલે કે પેસિવ વાક્ય રચના બને છે. મતલબ દરેક ભાષાની અંદર કર્તરી કર્મણી એક્ટિવ પેસિવ વાક્ય રચના હોય છે. એ જ રીતે ઇંગ્લિશની વાક્યરચના પ્રમાણે આપણે દરેક કાળની વાક્યરચના પ્રમાણે કર્તરી અને કર્મણી વાક્યરચના ભણવાની હોય છે. આજે આપણે એ સમજીએ કે કર્તરી એટલે કે એક્ટિવમાંથી પેસિવનું કન્વર્ટેશન જ્યારે કરીએ છીએ ત્યારે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે. આપણે સેમ સેન્ટેન્સ લઈએ છીએ. દાખલા તરીકે આઈ લાઈક ઇંગ્લિશ. મને અંગ્રેજી પસંદ છે. આ પ્રકારનું વાક્ય મેં લીધું છે. તો આઈ છે એ કર્તા છે, ઇંગ્લિશ છે એ કર્મ છે. ધ્યાન રાખો, સબ્જેક્ટ છે મતલબ કર્તા છે,
ઓબ્જેક્ટ છે એ કર્મ છે. સબ્જેક્ટ આગળ હોય છે, ઓબ્જેક્ટ પાછળ હોય છે. જ્યારે આ બંનેની જગ્યા બદલાય છે ત્યારે એ કર્મણી બને છે. મતલબ આ એક્ટિવ વાક્ય રચના છે. આનું કન્વર્ટેશન તમારે પેસિવમાં કરવું છે તો મુખ્ય બાબત એ છે કે તમારે સબ્જેક્ટને ઓબ્જેક્ટની જગ્યા ઉપર અને ઓબ્જેક્ટને સબ્જેક્ટની જગ્યા ઉપર લાવવા પડે. મતલબ તમારે ઇંગ્લિશને આગળ લખવું પડે અને આઈને પાછળ લઈ જવું પડે. પણ એમાં એક બાબત શીખવી જરૂરી છે. તમે સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ કેસ જાણો છો, કર્તા વિભક્તિના રૂપો અને કર્મ વિભક્તિના રૂપો વિશે જાણો છો, છતાં પણ આજે જોઈ લઈએ. આઈ, વી, યુ, હી, સી, ઇટ અને દે આ સબ્જેક્ટિવ રૂપો છે, એટલે કે કર્તા વિભક્તિના રૂપો છે. મી, અસ, યુ, હિમ, હર, ઇટ અને ધેમ આ કર્મ વિભક્તિના રૂપો છે. એટલે વસ્તુ યાદ રાખો કે જ્યારે પ્રોનાઉન એટલે આ બધા જ સર્વનામો છે, પ્રોનાઉન છે. સર્વનામો આ રૂપો જ્યારે પાછળ કર્મની જગ્યાએ જાય છે ત્યારે કર્મના રૂપો પ્રમાણેના જ સ્વરૂપો ધારણ કરે છે. ધ્યાન રાખજો. મતલબ આઈ પાછળ જશે, આઈ કોની જગ્યા ઉપર જાય છે? કર્મની જગ્યા ઉપર જાય છે. પણ આઈ સ્વરૂપ કોનું ધારણ કરશે? ઓબ્જેક્ટનું ધારણ કરશે. એટલે આઈ જ્યારે પાછળ જાય છે ત્યારે મી થઈ જશે અને એની આગળ બાય મૂકવું જરૂરી છે, મારા દ્વારા. એટલા માટે એવું કહેવાય છે. એ જ પ્રમાણે અહીંયા કદાચ વી હોત અને વી પેસિવ રચનામાં પાછળ જોત તો શું થઈ જોત? અસ. બરાબર. તો આ પ્રકારની વાક્ય રચના. તો કોઈ પણ પ્રકારનો કાળ હોય, એ સાદો વર્તમાન કાળ હોય, સાદો ભૂતકાળ હોય, સાદો ભવિષ્યકાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય, ચાલુ ભૂતકાળ હોય, પૂર્ણ વર્તમાન કાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય, કોઈ પણ પ્રકારનો કાળ હોય, આ કન્વર્ટેશન સેમ રહેશે. જ્યારે તમે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટેશન કરો છો ત્યારે કર્તા કર્મની જગ્યા ઉપર જશે અને કર્મ કર્તાની જગ્યા ઉપર આવશે. આ કન્વર્ટેશન બધા જ કાળમાં સમાન છે. ફક્ત ચેન્જ એક જ વસ્તુ દરેક કાળનો બદલાય છે, એ છે ક્રિયાપદનો ફેરફાર. ક્રિયાપદનો ફેરફાર દરેક કાળ વાઇઝ તમારે અલગ અલગ યાદ રાખવો પડશે. બરાબર. અને એ આપણે આગળ શીખીએ છીએ. પરંતુ અત્યારે એક્ટિવમાંથી પેસિવ કન્વર્ટેશનનો મુખ્ય નિયમ, ખાસ મુખ્ય બાબત જાણો. ઘણી વખત એવું બને છે કે બંને બાજુ, દાખલા તરીકે આઈ ગીવ હિમ અ પેન. અહીંયા એક વાક્ય છે, આઈ ગીવ હિમ અ પેન. અહીંયા બે કર્મો છે. અહીંયા હિમ પણ કર્મ છે અને આઈ પણ કર્મ છે. તમે વિચારો, આ એક્ટિવ વાક્ય રચના છે. આને તમારે પેસિવમાં કન્વર્ટ કરવી છે તો તમારે આ કર્મને આગળ લાવવું પડે, આ કર્તાને પાછળ લઈ જવું પડે. એટલે તમને એક બાબતને ખ્યાલ આવવો જોઈએ કે હિમ કર્મ છે, હિમ કર્મ છે અને હિમ જ્યારે કર્તાની જગ્યા ઉપર આવશે ત્યારે હિમનું શું થઈ જશે? હી થઈ જશે. એ જ પ્રમાણે આઈ જ્યારે પાછળ જશે કર્મની જગ્યા ઉપર તો શું થઈ જશે? બાય મી થઈ જશે. હવે તમને ખ્યાલ આવ્યો હશે. મતલબ તમારે એક્ટિવમાંથી પેસિવનું જ્યારે કન્વર્ટેશન કરો છો ત્યારે કર્મને કર્તાની જગ્યાએ લાવો ત્યારે કર્મનું કર્તા સ્વરૂપ ધારણ કરાવવું અને કર્તાને કર્મ સ્વરૂપે લઈ જાઓ ત્યારે કર્તાને કર્મનું સ્વરૂપ ધારણ કરાવવું. આ બાબત ખાસ ધ્યાન રાખો. આ બાબત તમારે પેસિવમાં પણ યાદ રાખવાની છે. સપોઝ તમને પેસિવ રચના હશે તો આ રીતે હશે: હી ઇઝ, સોરી, ઇટ ઇઝ રિટન બાય હિમ. એવું આ જ પ્રકારનું વાક્ય છે. બાય, આ પેસિવ વાક્ય છે. અહીંયા બાય હિમ છે. ધ્યાન રાખો, પેસિવનું એક્ટિવ કરો છો ને એટલે આ બાય નીકળી જાય છે. હિમ આ કર્તાનું કર્મ સ્વરૂપ થયું હશે, મતલબ આને તમે આગળ લાવશો એટલે હી થઈ જશે અને આને પાછળ લઈ જશો એટલે ઈટ થશે. પરંતુ જ્યારે
તમે કર્મનું મતલબ કર્મણી વાક્યરચનાની કરતર એટલે પેસિવનું એક્ટિવ કરો છો ત્યારે આને બાય લખવાનું નથી, બાય અહીંયા કાઢી નાખવાનું છે. ખ્યાલ આવી ગયો? દાખલા તરીકે હી રાઇટ્સ ઇટ, બસ આટલું જ વાક્ય બને છે. તો અહીંયા તમારે ખાલી એક જ કન્વર્ટેશન શીખવાનું છે. કર્તા કર્મની જગ્યાએ જાય અને કર્મ કર્તાની જગ્યાએ આવે ત્યારે એમાં શું ફેરફાર પડે. પરંતુ જ્યારે કોઈ નામ હોય ત્યારે નામ જગ્યા બદલે છે, કર્તાની જગ્યાએ કે કર્મની જગ્યાએ જાય છે, કોઈ ફેરફાર થતો નથી. દાખલા તરીકે એ પછી કોઈ પણ પ્રકારનું નામ હોય, મહેશ રાઇટ્સ અ લેટર, આ પ્રકારનું કોઈ નામ છે. મહેશ અહીંયા અ લેટર જ્યારે આગળ આવશે તો અ લેટર જ રહેશે. મહેશ પાછળ જશે તો બાય મહેશ જ રહેશે. મતલબ જો પ્રોનાઉન હોય, સર્વનામ વપરાયા હોય તો જ એ કર્તા કે કર્મની જગ્યાએ જાય ત્યારે એના સ્વરૂપ બદલવાના છે. નામમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો આ એક્ટિવમાંથી પેસિવ અને પેસિવમાંથી એક્ટિવ કરવા માટેનું ખાસ કન્વર્ટેશનના કેટલાક નિયમો અહીંયા સમજવા જેવા છે. મિત્રો, આપણે જે એક્ટિવ પેસિવ શીખી રહ્યા છીએ એને કેટલાક કાળની વાક્યરચના વાઇઝ શીખીએ. પહેલાં તો દરેકે દરેક કાળની એક્ટિવ વાક્યરચના, એનું એક્ઝામ્પલ અને પેસિવ વાક્ય સમજીએ અને પછી એને કઈ રીતે સરળતાથી યાદ રાખી શકાય એ વસ્તુ આપણે જોઈએ. સૌથી પહેલાં આપણે સાદો વર્તમાનકાળ લઈએ. અહીંયા સાદો વર્તમાનકાળ છે. સાદા વર્તમાનકાળની એક્ટિવ વાક્યરચના છે કર્તા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ. બરાબર. કર્તાની સાથે ક્રિયાપદનું મૂળરૂપ, અહીંયા હી સી ઇટ હોય તો ક્રિયાપદના મૂળરૂપને એસ કે એસ લાગશે. બસ આટલો ફરક છે. એક એક્ઝામ્પલ લીધું છે આપણે. દાખલા તરીકે આઈ પ્લે ક્રિકેટ. આઈ કર્તા છે, પ્લે ક્રિયાપદનું મૂળરૂપ છે અને ક્રિકેટ કર્મ છે. તો આ રીતે સાદા વર્તમાનકાળની એક્ટિવ વાક્યરચના હોય. હવે એની પેસિવ વાક્યરચના જ્યારે તમે કરો છો ત્યારે કર્મ છે એ કર્તાનું સ્થાન લે છે. કર્મના પ્રમાણે ફરજિયાત ઇઝ એમ આર, કર્મનું જે રૂપ હોય એ પ્રમાણે ઇઝ એમ આર 3માંથી 1 વપરાય છે. અને જે ક્રિયાપદનું મૂળ રૂપ હોય એનું ભૂતકૃદંતનું રૂપ થાય છે. એક વસ્તુ ખાસ દરેકે યાદ રાખવી કે કોઈ પણ પ્રકારનો કાળ હોય દરેકના પેસિવમાં જે તે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ જ આવે છે, પાસ્ટ પાર્ટિસિપલ જ આવે છે. અને પછી બાય ફરજિયાત આવે અને જે કર્તા છે એ પાછળ જઈ અને કર્મનું સ્થાન લે છે. દાખલા તરીકે આપણે આ જ વાક્યનું પેસિવ કરીએ તો ક્રિકેટ આગળ આવશે અને ક્રિકેટ સાથે ઇઝ એમ આરમાંથી ઈ જ વપરાશે. અહીંયા જે પ્લે હતું એ પ્લેનું અહીંયા પ્લેડ થઈ ગયું ભૂતકૃદંત. બાય તો કમ્પલસરી આવે છે. હવે આઈ કરતા છે, આઈ કરતા જ્યારે પાછળ કર્મનું સ્થાન લે છે ત્યારે એ કર્મનું સ્વરૂપ ધારણ કરે છે. એટલે આઈનું કર્મ વિભક્તિનું રૂપ મી થાય તો ત્યાં મી આવશે. તો આ રીતે આ વાક્ય થયું. એ જ રીતે તમે હવે બીજો કાળ જુઓ, સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળનું સ્વરૂપ છે કર્તા અને કર્તા પછી તરત ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે. કર્તા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને પછી કર્મ. બરાબર. અહીંયા ભૂતકાળનું રૂપ આવે છે, યાદ રાખજો એક્ટિવ વાક્યરચનાની અંદર. દાખલા તરીકે આપણે એ જ વાક્ય સાદા ભૂતકાળના એક્ટિવ વાક્યમાં જોઈએ તો આઈ પ્લેડ ક્રિકેટ. કર્તા, ભૂતકાળનું રૂપ અને કર્મ. હવે એનું પેસિવ કરશો એટલે કર્મ આગળ આવશે અને પછી અહીંયા ભૂતકાળનું રૂપ હતું એટલે પેસિવ વાક્યરચનાની અંદર કર્મ જે આગળ આવ્યું એના પ્રમાણે વોચ કો તો વેર, બેમાંથી ગમે તે એક રૂપ વપરાશે. એના પછી ફરજિયાત ભૂતકૃદંત આવશે. જે રૂપ હતું ભૂતકાળનું એનું ભૂતકૃદંતનું રૂપ થઈ જશે. બાય તો કમ્પલસરી આવે અને કર્તા પાછળ જઈ અને કર્મનું સ્વરૂપ ધારણ કરશે. તો આ જ વાક્ય જે હતું એમાં ક્રિકેટ આગળ આવી ગઈ અને વોજ વેરમાંથી ક્રિકેટ સાથે વોજ વપરાય. પ્લેનું ભૂતકૃદંતનું રૂપ પ્લેડ થયું, બાય પછી મે આવ્યું. તો આ રીતે એનું રૂપ થયું. હવે આ બે જે કાળ તમે શીખ્યા એ આપણે જોડે એટલા માટે લીધા છે કે તમે સરળતાથી શીખી શકશો. જુઓ, સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ એ બંને જ કાળ એવા છે કે જેમના એક્ટિવ વાક્યરચનાની અંદર કોઈ પણ પ્રકારનું સહાયકારક રૂપ આવતું નથી. ઇઝેમાર વોજવેર કોઈ રૂપ નહીં આવે એક્ટિવ વાક્યરચનાની અંદર. બરાબર. જુઓ, એક્ટિવ વાક્યરચના જો સાદો વર્તમાનકાળ હોય તો મૂળ રૂપ આવશે અને ભૂતકાળનું સાદો ભૂતકાળ હોય તો ભૂતકાળનું રૂપ આવશે.
અને એ બંને કાળ જે છે એના પેસિવ વાક્ય રચનાની અંદર સહાયકારક રૂપો આવશે અને એ પણ આવશે સાદા વર્તમાનકાળનું પેસિવ રૂપમાં ઇઝ એમ આર ત્રણમાંથી ગમે તે એક અને સાદા ભૂતકાળમાં વોચ કોતો વેર એ બેમાંથી ગમે તે એક. તો આ યાદ રાખવા બરાબર. તો સરળતાથી આ બંનેને જોડે તૈયાર કરશો તો સરળતાથી યાદ રહી જશે. એ જ રીતે બીજા બે જે તૈયાર કરવાના કાળ છે એ ચાલુ કાળ છે. બંને ચાલુ કાળને સાથે તૈયાર કરો, ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ. એમાં પહેલાં ચાલુ વર્તમાનકાળ જોઈએ. ચાલુ વર્તમાનકાળની જે એક્ટિવ વાક્ય રચના છે એમાં કર્તા પછી ઇઝ એમ આર કર્તા પ્રમાણે જે લાગતું હોય, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને કર્મ. દાખલા તરીકે ચાલુ વર્તમાનકાળનું વાક્ય જોઉં છો તો આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. આઈ સાથે એમ વપરાણું, આઈએનજી વાળું રૂપ અને ક્રિકેટ કર્મ. એ જ રીતે સાથે સાથે ચાલુ ભૂતકાળનું એક્ટિવ વાક્ય રચના જુઓ તો એક જ ફરક છે બંનેમાં. કરતાં પછી ફક્ત અહીંયા વોજ વેર આવશે અને ક્રિયાપદનું આઈએનજીનું રૂપ અને કર્મ તો આવવાનું. એક જ રૂપ છે, આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ, આ રૂપ આવશે. હવે બંનેના પેસિવમાં પણ એટલો જ ફરક છે. તમે ચાલુ વર્તમાનકાળનું પેસિવ જ્યારે ભણશો ત્યારે કર્મ આગળ આવશે, કર્તાનું સ્થાન લેશે. ફરજિયાત ઇજેમાર જેમ હતું એમ, પણ ધ્યાન રાખજો કર્મ જે તમે આગળ લીધું છે એ પ્રમાણે ઇજેમાર વાપરવાનું છે, નહીં કે જે વપરાયું હતું એ પ્રમાણે. એ નહીં, જે આગળ આવશે ક્રિકેટ તો ક્રિકેટ પ્રમાણે તમારે વાપરવાનું. ફરજિયાત બીઈંગ આવશે જ. તમે જે ઇજેમાર મૂકો એના પછી બીઈંગ તમારે પેસિવમાં મૂકવું જ પડે ચાલુ કાળ હોય ત્યારે. અને પછી ભૂતકુદંત આવશે એટલે કે આઈએનજીના રૂપનું ભૂતકુદંત થઈ જશે. બાય પછી કરતા પાછળ જશે. બરાબર. પેલામાં એક જ ફરક છે, કર્મ પછી ફક્ત વોજ વેર જ આવશે, જે સ્વરૂપ એક્ટિવમાં પણ હતું એ જ ફરક અહીંયા આવશે. બાકી તો કોઈ ફરક નથી. અહીંયા પણ બીઈંગ હતું, અહીંયા પણ બીઈંગ આવશે. પાસ્ટ પાર્ટિસિપલ બાય વત્તા કરતા. એટલે તમે જે પેસિવ રૂપો જુઓ છો, ક્રિકેટ આગળ આવ્યું, ચાલુ વર્તમાન કાળ છે એટલે ઇઝ બીઈંગ ફરજિયાત પ્લેડ બાય મી, અને ચાલુ ભૂતકાળમાં ક્રિકેટ સાથે વોજ આવ્યું, બીઈંગ પ્લેડ બાય મી. ખ્યાલ આવી ગયો? મતલબ કોઈ પણ ચાલુ કાળ હોય એના પેસિવ રૂપની અંદર ફરજિયાત બીઈંગ સહાયકારક વધારાનું વપરાય છે, એ યાદ રાખવું ખાસ. હવે એ જ રીતે જે રીતે તમે ચાલુ કાળની ચર્ચા કરી છે એ જ રીતે તમે પૂર્ણ કાળ પણ સાથે યાદ રાખી શકો. પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ વર્તમાન કાળ છે તો કરતા પછી હેવ કો તો હેજ, એ બેમાંથી જે કરતા પ્રમાણે વપરાશે એ પ્રમાણે રૂપ આવશે. પછી આમાં એક્ટિવ, આ બે કાળ એવા છે કે જેમાં એક્ટિવમાં પણ ભૂતકુદંત વપરાય છે, કારણ કે એ કાળ પૂર્ણ કાળ છે તો ભૂતકુદંત આવશે અને પછી કર્મ આવશે. બસ પૂર્ણ ભૂતકાળમાં એક જ ફરક છે, કરતા પછી જ્યાં પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેજ વપરાતા હતા અહીંયા હેડ વપરાશે અને પછી ભૂતકુદંત આવશે અને કર્મ આવશે. આપણે એક વાક્ય ઉદાહરણ રૂપે જોઈએ તો આઈ હેવ પ્લેડ ક્રિકેટ. જો પૂર્ણ ભૂતકાળ હોય તો આઈ હેડ પ્લેડ ક્રિકેટ, આ રીતે રૂપ વપરાશે. હવે એમના બંનેની જ્યારે પેસિવ વાક્ય રચના તો કર્મ આગળ આવી જાય. આ તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. બંનેમાં હેવ હેજ વપરાતું હતું, અહીંયા હેડ વપરાતું હતું. એ જ રીતે હેવ હેજ અને હેડ વપરાશે પણ કર્મ પ્રમાણે અહીંયા વપરાશે. અહીંયા તો ફરજિયાત હેડ જ વપરાશે, પણ અહીંયા હેવ અને હેજ બંને કર્મ જે વપરાયું છે એ પ્રમાણે તમારે વાપરવાનું રહેશે. બંનેમાં ફરજિયાત બીન આવશે. તમે જે સહાયકારક રૂપો વપરાયા હેવ હેજ કે હેડ, એ બંને પછી તમારે બીન વાપરવાનું છે. અને જેમ આગળ ભૂતકુદંત છે એમ પાછળ એમના એમ જ ભૂતકુદંત મૂકવાનું છે અને બાય વત્તા કરતા. તમે આ જ રૂપનું વપરાયું તો ક્રિકેટ હેઝ બીન પ્લેડ બાય મી, અહીંયા ક્રિકેટ હેડ બીન પ્લેડ બાય મી. ખ્યાલ આવી ગયો? તો કોઈ પણ પૂર્ણકાળ હોય તો એના પેસિવમાં વધારાના રૂપ તરીકે બીન આવે છે. એ પૂર્ણ વર્તમાન કાળ હોય કે પૂર્ણ ભૂતકાળ હોય. બસ પૂર્ણ વર્તમાન કાળમાં બીનના આગળ હેવ કો તો હેજ આવશે અને પૂર્ણ ભૂતકાળમાં બીનની આગળ હેડ આવશે. ભૂતકુદંત તો બીન પછી આવવાનું જ છે. બરાબર. તો આ રીતે આ બંને કાળ યાદ રાખી શકો. હવે એક બીજી વસ્તુ વધારાની તમે યાદ રાખો, સાદા ભવિષ્યકાળ અને મોડેલ ઓક્ઝિલરીઝમાં બંને પણ સમાન છે. સાદો ભવિષ્યકાળ છે તો કરતાં પછી સેલ કે વિલ વપરાશે, અને જો મોડેલ ઓક્ઝિલરી છે તો કરતાં પછી જે મોડેલ ઓક્ઝિલરીનું રૂપ હોય એ વપરાય. કયો કયો મોડેલ ઓક્ઝિલરી છે? તો કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ઓટ, આ બધા જ જે રૂપો તમે સાંભળો છો એ બધા મોડેલ ઓક્ઝિલરી છે. એટલે જે રૂપ મોડેલ ઓક્ઝિલરીનું હોય એ વપરાય છે. બરાબર.
અને પછી ક્રિયાપદનું મૂળરૂપ, અહીંયા પણ ક્રિયાપદનું મૂળરૂપ આવે. જો આ ક્રિયાપદના મૂળરૂપમાં ક્યારેય કોઈ ફરક ના થાય, કોઈ એસ યસ કશું જ ના લાગે, કારણ કે આગળ તમને સહાયકારક ક્રિયાપદો વપરાયા છે એટલા માટે. અને પછી કર્મ. અહીંયા એક્ઝામ્પલ લીધું છે, આઈ સેલ પ્લે ક્રિકેટ. અહીંયા સેલ વિલમાંથી આઈની સાથે સેલ વપરાય છે. અહીંયા આપણે મોડેલ ઓક્ઝિલરીનો ઘણો બધો રૂપોમાંથી અહીંયા શુડ આપણનું ઉદાહરણ લીધું છે. આઈ શુડ પ્લે ક્રિકેટ. આ શુડમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, ગમે તે કરતા હોય. હવે જ્યારે એનું પેસિવ રૂપ આવે છે ત્યારે બંનેનો કર્મ આગળ આવે છે, બરાબર. અને કર્મ પ્રમાણે સેલ કો તો વિલ બેમાંથી જે રૂપ વપરાયું એ વપરાય છે. અહીંયા ફરજિયાત બી આવે છે સહાયકારક પછી, અને પછી જે મૂળ રૂપ છે એનું ભૂતકૂદન થાય છે બાય વત્તા કરતા. અહીંયા મોડલ ઓક્ઝિલરીઝમાં કર્મ આગળ આવે છે. મોડલ ઓક્ઝિલરીનું રૂપ બદલાતું નથી. જે શુડ છે તો શુડ જ રહે, કુડ હોય તો કુડ રહે, કેન હોય તો કેન રહે, મસ્ટ હોય તો મસ્ટ રહે, એમાં કોઈ ફેરફાર થતો નથી. પછી બી ફરજિયાત આવે, ભૂતકૂદન બાય વત્તા કરતા. દાખલા તરીકે ક્રિકેટ વિલ, સેલ હતું, વિલ વપરાયું કારણ કે ક્રિકેટ સાથે વિલ વપરાય. ક્રિકેટ વિલ બી પ્લેડ બાય મી. ક્રિકેટ શુડ બી પ્લેડ બાય મી. શું સમજ્યા? સાદું ભવિષ્યકાળ અને મોડેલ ઓક્ઝિલરીમાં વધારાના રૂપ તરીકે શું વપરાય છે? બી વપરાય છે. મતલબ બીની આગળ સહાયકારક ક્રિયાપદ જે હોય એ વપરાય અને બીની પછી ભૂતકૂદંત આવે, બરાબર. તો આ પ્રકારેની તમે એક્ટિવમાંથી પેસિવ વાક્યરચનાઓ યાદ રાખી શકો. એક્ટિવ વાક્યરચનાઓ ફરીથી ઘણી વખત આ તમે બાય મી વાળા શબ્દો ન વપરાયા હોય તો પણ તમે પેસિવ સીધું ઓળખવું હોય તો ઈજેમાર સાથે ભૂતકૂદંત હોય તો યાદ રાખો એ સાદા વર્તમાન કાળનું પેસિવ હોય. વોજવેર સાથે ભૂતકૂદંત હોય તો એ સાદા ભૂતકાળનું પેસિવ હોય. ઈજેમાર પછી બીઈંગ આવે, ઈજેમાર પછી બીઈંગ આવે, ધ્યાન રાખજો. ઈજેમાર પછી બીઈંગ પછી ભૂતકૂદંત આવે તો એ ચાલુ વર્તમાન કાળનું પેસિવ હોય. વોજવેર પછી બીઈંગ અને ભૂતકૂદંત, વોજવેર પછી બીઈંગ અને ભૂતકૂદંત આવે તો એ ચાલુ ભૂતકાળનું પેસિવ હોય. હેવ હેજ પછી બીન આવે, બીન અને પછી ભૂતકૂદંત આવે તો એ પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ હોય. હેડ પછી બીન અને ભૂતકૂદંત આવે, હેડ પછી તો એ પૂર્ણ ભૂતકાળનું પેસિવ હોય. સેલ કો તો વિલ પછી બી આવે, બી અને પછી ભૂતકૂદંત આવે તો એ સાદા ભવિષ્યકાળનું પેસિવ હોય. કોઈ પણ મોડલ ઓક્ઝિલરી વપરાય અને પછી બી અને ભૂતકૂદંત આવે તો મોડલ ઓક્ઝિલરીનું પેસિવ હોય. તો આ રીતે યાદ રાખવાના. તમે સરળતાથી યાદ રાખશો કે ભાઈ સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ સાથે યાદ રાખવું કે જેમાં એક્ટિવમાં કોઈ સહાયકારક નથી હોતા, પેસિવમાં સહાયકારક અને ભૂતકૂદંત ફક્ત એટલું જ આવે છે. બંને ચાલુ કાળ યાદ રાખવા. બંને ચાલુ કાળ જે છે એમાં ચાલુ કાળમાં જે તે કાળ પ્રમાણેનો સહાયક ક્રિયાપદો અને પછી આઈએનજીનો રૂપ જ આવે એક્ટિવમાં. અને પેસિવમાં બંનેમાં બીઈંગ આવે છે કમ્પલસરી, બીઈંગ અને પછી ભૂતકૂદંત આવે છે. અને બંને પૂર્ણકાળ પણ એ રીતે યાદ રાખાય કે પૂર્ણકાળ પ્રમાણેના સહાયકારક વપરાય અને સીધું ભૂતકૂદંત આવે. પણ પૂર્ણકાળમાં જે તે કાળ પ્રમાણેના સહાયકારક પછી ફરજિયાત પેસિવમાં બીન આવે છે અને પછી ભૂતકૂદંત આવે છે. અને એ જ પ્રમાણે ભવિષ્યકાળ અને મોડલ ઓક્ઝિલરીમાં જે તે સહાયકારક પછી સીધું મૂળ રૂપ આવે એક્ટિવમાં, અને પેસિવમાં જે તે સહાયકારક પછી બી આવે અને પછી ભૂતકૂદંત આવે, મૂળ રૂપ ના આવે, બરાબર. તો આ રીતે તમે આ કોઠા દ્વારા સરળતાથી આ બધા જ કાળ એકસાથે યાદ રાખી શકો છો અને પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વાક્ય એક્ટિવમાં છે પેસિવમાં છે કયા કાળમાં છે એ સરળતાથી યાદ રાખી શકશો અને આ કોઠો તમને ખૂબ જ લાભપ્રદ થશે. એક વખત આપણે આખા જ કોઠો તમને દર્શાવીએ છીએ તો આ કોઠાને તમે પૂજ કરી અને તમારી નોટબુકમાં ઉતારી પણ શકો છો. તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. સ્ક્રીનશોટ લઈ અને તમે આ કોઠો સારી રીતે ઉતારી શકો છો. તો આ કોઠો ખાસ આ રીતે ઉતારી લેવા વિનંતી, જેથી તમે સરળતાથી આ તૈયાર કરી શકો. કેટલીક વખત એક્ટિવ વાક્ય રચનામાં બે કર્મ વપરાય છે, તો એનું પેસિવમાં આપણે જ્યારે કન્વર્ટેશન કરીએ છીએ ત્યારે એક બાબતની ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે આપણે બંને કર્મોને તો આગળ લાવી શકતા નથી.
કોઈપણ એક જ કર્મને લાવીને પેસિવ વાક્ય રચના બની શકે છે. તો આ બાબતે ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ કર્મને તમે આગળ લાવી શકો છો. આપણે એક એક્ઝામ્પલ સમજીએ. She gives me a pen. ધ્યાન રાખો, એક એક્ઝામ્પલ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું, સાદા વર્તમાન કાળનું. She gives me a pen. અહીંયા સી કરતા છે, મી પણ કર્મ છે અને અ પેન પણ કર્મ છે. ધ્યાન રાખો, બે પ્રકારના કર્મો હોય ત્યારે જ્યારે આ પ્રકારના કર્મો છે, પ્રોનાઉન કર્મ છે, એ પ્રોનાઉન કર્મને તમે આગળ લાવો છો તો મીને આગળ લાવશો તો આઈ થશે. સાદા વર્તમાન કાળની વાક્ય રચના પ્રમાણે એમ ગિવન થયું અને આઈ એમ ગિવન પછી તમારે જે બીજું કર્મ છે એમના એમ લખી દેવાનું છે અને પછી બાય સીને પાછળ લઈ જશો તો બાય હર થશે. આ પ્રકારનું વાક્ય થશે. મતલબ તમે જે પ્રોનાઉન કર્મ આગળ લાવો છો તો ભૂત કુદંત પછી ક્રિયાપદ પછી સીધું બીજું કર્મ લખી દેવાનું અને પછી પાછળથી જે કરતા પાછળ આવ્યો એને લખવાનું છે. પણ સપોઝ તમારે અ પેનને આગળ લાવીને વાક્ય બનાવવું છે તો અ પેન સાથે ઈ જ આવશે, ગિવન. એક વસ્તુ, જ્યારે તમે કોઈ વસ્તુ પ્રકારના કર્મને આગળ લાવો છો અને પ્રોનાઉન કર્મને પાછળ રાખો છો તો એની આગળ ફરજિયાત ટુ મૂકવું. ટુ મી બાય હર. આ પ્રકારનું વાક્ય બને છે. તો આ પ્રકારના વાક્યો ખાસ સમજો. એટલે આ પ્રકારના વાક્યો એ યાદ રાખવા કે બે કર્મમાંથી કોઈ પણ પ્રકારના કર્મને આગળ લાવીને તમે વાક્ય બનાવી શકો છો. ઘણી વખત આપણે મોટાભાગે પેસિવની ઓળખાણ બાયથી જ કરીએ છીએ. એક વાક્ય છે, ઘણા લોકો એક્ટિવ વાક્ય છે કે પેસિવ વાક્ય છે એની ઓળખાણ લગાવવા માટે બાયથી ઓળખાણ કરે છે કે ભાઈ પાછળ બાય સાથેનું કર્મ આપેલું છે, મતલબ બાય સાથે આપેલું છે. તો ઘણા વાક્યો એવા હોય છે. અહીંયા ધ પેશન્ટ ઇઝ ટ્રીટેડ બાય ડૉક્ટર. અહીંયા લોકો એમ કહે છે કે ભાઈ બાય ડૉક્ટર છે એટલે પેસિવ છે. પણ મોસ્ટલી એવા વાક્યો હોય છે કે જેમાં બાયવાળું ફ્રેઝ વપરાતો જ નથી, એવો કોઈ શબ્દ સમૂહ વપરાતો જ નથી, ખાલી એમનામ જ વાક્ય વપરાય છે. તો વાક્ય ક્યારેય પણ બાયની ઓળખાણથી પેસિવ છે કે નહીં એ રીતની ઓળખાણ નહીં કરવી. હંમેશા એને ક્રિયાપદથી જ ઓળખો કે ઇઝેમાર સાથે ભૂતકુદંત આવે તો સાદા વર્તમાન કાળનું પેસિવ જ હોય. બીજી પણ એક રીત છે એને ઓળખવા માટે. આ વાક્ય છે ધ પેશન્ટ ઇઝ ટ્રીટેડ, મતલબ કે દર્દીની સારવાર કરવામાં આવી. હવે દર્દીની સારવાર દર્દી જાતે તો કરશે નહીં, ડૉક્ટર દ્વારા જ કરવામાં આવી. તો અહીંયા બાય ડૉક્ટર આપેલું નથી, મતલબ તમે આનું એક્ટિવ કરો છો એટલે કોઈ નવો શબ્દ ઉમેરવો પડે. તમે ડૉક્ટર ઉમેરો, નર્સ ઉમેરો તો પણ ચાલે, અથવા કોઈ પર્સન ઉમેરો તો પણ ચાલે, પણ તમારે કોઈ નવો કરતા એડ કરવો પડે છે. આનું તમારે એક્ટિવ કરવું છે તો અહીંયા ડૉક્ટર નથી આપ્યું તો પણ તમારે ડૉક્ટર ઉમેરવું પડે. ધ ડૉક્ટર ટ્રીટ્સ ધ પેશન્ટ, મતલબ ધ પેશન્ટ પાછળ જશે. બરાબર. આ રીતના ઘણા બધા વાક્યો હોય છે જેની અંદર જે પેસિવ વાક્યોની અંદર બાયવાળો ફ્રેઝ આપ્યો હોતો નથી. તો એનો એક્ટિવ કરવા માટે તમારે એ વાક્ય સમજી અને પોતાનો ફ્રેઝ એડ કરવાનો રહે છે. બીજી વસ્તુ એ પૂછો કે ભાઈ પેશન્ટ તો જાતે પોતાની જાતે ટ્રીટ કરતો નથી અને કોઈ તો ટ્રીટ કરતું હોય ને તો ડૉક્ટર ટ્રીટ કરતો હોય. તો આ પ્રકારના વાક્યો પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે જ્યારે પેસિવમાંથી એક્ટિવનું કન્વર્ટેશન પૂછાય છે ત્યારે. તો પેસિવનું એક્ટિવમાં કન્વર્ટેશન કરવાનું હોય ત્યારે ઘણી વખત પોતાની રીતે, જેમ અહીંયા આપણે ડૉક્ટરને એડ કર્યો એ રીતે પોતાની રીતે કરતાં એડ કરવાના
થાય છે તો આ પ્રકારના વાક્યો પણ આપણે સમજવા જરૂરી છે. તો આ પ્રકારના વાક્યો પણ પૂછાઈ શકે, તો એ પ્રકારના વાક્યો પણ આપણે ઓળખીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે જ્યારે એક્ટિવમાંથી પેસિવનું અથવા પેસિવમાંથી એક્ટિવનું કન્વર્ટેશન કરીએ છીએ ત્યારે પ્રશ્નાર્થ એટલે કે ઇન્ટ્રોગેટિવ વાક્યમાં કોઈ ખાસ ફરક નથી હોતો. ખાલી જે ક્રિયાપદ છે એને આગળ જ લાવવાનું છે. અને એ જ રીતે જ્યારે કર્મ આગળ આવે છે તો કર્મ પ્રમાણે કયું સહાયકારક ક્રિયાપદ વપરાય છે એટલું જ ધ્યાન રાખવાનું હોય છે. મોટાભાગના બધા જ WH ક્વેશ્ચનમાં પણ એવું જ હોય છે કે એક જે સહાયકારક ક્રિયાપદ વપરાય છે એની આગળ ખાલી WH શબ્દ જ મૂકવાનો હોય છે. પરંતુ ખાલી એક જ શબ્દની વાક્યરચના કંઈક અલગ પડે છે, કંઈક વિશેષ છે, એટલા માટે એ વસ્તુ તમને ખાસ સમજાવવી જરૂરી છે. હુ દ્વારા પૂછાતા પ્રશ્નો. એ એક પ્રશ્ન છે, હુ રિપેર્ડ ધ કમ્પ્યુટર. એક્ટિવ વાક્યરચના. હુથી જ કોઈ વાક્ય હોય તો એ એક્ટિવ વાક્યરચના જ હોય, આટલું યાદ રાખવું. બરાબર? કારણ કે પેસિવમાં હુનું હું વપરાતું જ નથી, બાય હુમ થઈ જાય છે. બરાબર? તો હુ રિપેર્ડ ધ કમ્પ્યુટર. અહીંયા પહેલાં કાળ ઓળખવો પડે કે હુ રિપેર્ડ તો સાદો ભૂતકાળ છે. પહેલું તો હુનું બાય હુમ લખી જ દેવું. જ્યારે પેસિવ કરીએ તો હુ હોય ત્યારે એના પેસિવમાં બાય હુમ લખી જ દેવું. સાદું ભૂતકાળ છે તો તમારે પાછળ ધ કમ્પ્યુટર છે. ધ્યાન રાખો, આ હું એટલા માટે અલગ પડી છે કે આમાં કરતા હોતો નથી, તો કર્તાને પાછળ લઈ જવાનો જ હોતો નથી. એટલા માટે આ વાક્યરચના થોડી અલગ પડે છે. તો તમારે ધ કમ્પ્યુટરને આગળ લાવવાનું છે. તો સાદો ભૂતકાળ છે એટલે વોચ કે વેર વપરાશે. ધ કમ્પ્યુટર પ્રમાણે પહેલાં બાય હુમ પછી વોચ વાપરવું. ધ કમ્પ્યુટર આગળ લાવ્યા અને પાછળ રિપેર્ડ લઈ ગયા. બસ આ રીતે વાક્યરચના બને છે. અહીંયા એક પેસિવ વાક્ય છે, બાય હુમ વેર મિલન પનિશ્ડ એસ્ટરડે. આનું એક્ટિવ કરવું છે તો બાય હુમનું હું થઈ ગયું. બરાબર? અને પછી સીધે સીધું હું પછી ક્રિયાપદ આવે. હવે ધ્યાન રાખો, અહીંયા વોચ કે વેર અને પનિશ્ડ છે એટલે સાદો ભૂતકાળ હશે તો સીધું જ પનિશ્ડ વપરાઈ ગયું. હુ પનિશ્ડ. વોચ વેર તો નીકળી ગયા. હુ પનિશ્ડ મિલન એસ્ટરડે. આ રીતે એનું એક્ટિવ થશે. હુ હેલ્પ્સ યોર મધર. અહીંયા હુ પછી હેલ્પ છે એટલે સાદો વર્તમાનકાળ છે તો હુનું બાય હુમ કર્યું. સાદો વર્તમાનકાળ છે એટલે બાય હુમ પછી ઇઝ એમ આર આવે. પણ આગળ કોણ આવવાનું છે? આગળ યોર મધર આવવાનું છે. તો યોર મધર સાથે ઇઝ આવે. બાય હુમ ઇઝ યોર મધર. હેલ્પડનું પાછળ ભૂતકુદન હેલ્પડ થાય. અહીંયા એક પેસિવનું એક્ટિવ સમજીએ. બાય હુમ ઇઝ ધીસ ઓફિસ સ્વેપ્ટ એવરી ડે. બાય હુમનું હું થઈ જાય, ઇઝ આવ્યું એટલે સાદું વર્તમાનકાળ હશે. બરાબર? એ તો નીકળી જશે. પણ આગળ તમારે સ્વેપ્ટ. સ્વેપ્ટ તો ભૂતકુદન છે. અહીંયા સાદો વર્તમાનકાળ છે એટલે ક્રિયાપદનું મૂળરૂપ લખવાનું. તો સ્વેપ્ટનું મૂળરૂપ સ્વીપ્સ થાય. તો હુ સ્વીપ્સ ધીસ ઓફિસ એવરી ડે. તો આ રીતે હુવાળા વાક્યોનું પેસિવ અને પેસિવમાંથી પણ એક્ટિવ આ રીતે કરી શકાશે. તો તમે આ રીતે જ એક્ટિવમાંથી પેસિવ હુવાળા પણ કરી શકશો. બાકી બીજા WH ક્વેશ્ચન તો સરળતાથી કરી શકાય છે, જે આના હુવાળી પરિસ્થિતિ હોતી નથી. ફક્ત સહાયકારક ક્રિયાપદની આગળ WH શબ્દ જ મૂકવાનો હોય છે. બીજો કોઈ પણ પ્રકારનો એમાં જાજો ફેરફાર આવતો નથી. તો એ પ્રકારે તમે આ પ્રકારના વાક્યો ધ્યાનમાં રાખવા અને પરીક્ષામાં એ પ્રમાણેની તૈયારી કરવી. આપણે જ્યારે એક્ટિવમાંથી પેસિવનું અથવા પેસિવમાંથી એક્ટિવનું કન્વર્ટેશન કરીએ છીએ ત્યારે પ્રશ્નાર્થ એટલે કે ઇન્ટ્રોગેટિવ વાક્યમાં કોઈ ખાસ ફરક નથી હોતો. ખાલી જે ક્રિયાપદ છે એને આગળ જ લાવવાનું છે. અને એ જ રીતે જ્યારે કર્મ આગળ આવે છે તો કર્મ પ્રમાણે કયું સહાયકારક ક્રિયાપદ વપરાય છે એટલું જ ધ્યાન રાખવાનું હોય છે. મોટાભાગના બધા જ WH ક્વેશ્ચનમાં પણ એવું જ હોય છે કે એક જે સહાયકારક ક્રિયાપદ વપરાય છે એની આગળ ખાલી WH શબ્દ જ મૂકવાનો હોય છે. પરંતુ ખાલી એક જ શબ્દની વાક્યરચના કંઈક અલગ પડે છે, કંઈક વિશેષ છે, એટલા માટે એ વસ્તુ તમને ખાસ સમજાવવી જરૂરી છે. હુ દ્વારા પૂછાતા પ્રશ્નો. એ એક પ્રશ્ન છે, હુ રિપેર્ડ ધ કમ્પ્યુટર. એક્ટિવ વાક્યરચના. હુથી જ કોઈ વાક્ય હોય તો એ એક્ટિવ વાક્યરચના જ હોય, આટલું યાદ રાખવું. બરાબર? કારણ કે પેસિવમાં હુનું હું વપરાતું જ નથી, બાય હુમ થઈ જાય છે. બરાબર? તો હુ રિપેર્ડ ધ કમ્પ્યુટર. અહીંયા પહેલાં કાળ ઓળખવો પડે કે હુ રિપેર્ડ તો સાદો ભૂતકાળ છે. પહેલું તો હુનું બાય હુમ લખી જ દેવું. જ્યારે પેસિવ કરીએ તો હુ હોય ત્યારે એના પેસિવમાં બાય હુમ લખી જ દેવું. સાદું ભૂતકાળ છે તો તમારે પાછળ ધ કમ્પ્યુટર છે. ધ્યાન રાખો,
આ હું એટલા માટે અલગ પડે છે કે આમાં કરતા હોતો નથી, તો કર્તાને પાછળ લઈ જવાનો જ હોતો નથી, એટલા માટે આ વાક્યરચના થોડી અલગ પડે છે. તો તમારે ધ કમ્પ્યુટરને આગળ લાવવાનું છે તો સાદો ભૂતકાળ છે એટલે વોચ કે વેર વપરાશે. તો ધ કમ્પ્યુટર પ્રમાણે પહેલાં બાય હુમ પછી વોચ વાપરવું, ધ કમ્પ્યુટર આગળ લાવ્યા અને પાછળ રિપેર્ડ લઈ ગયા. બસ આ રીતે વાક્યરચના બને છે. અહીંયા એક પેસિવ વાક્ય છે, બાય હુમ વેર મિલન પનિશ્ડ એસ્ટરડે. આનું એક્ટિવ કરવું છે તો બાય હુમનું હું થઈ ગયું, બરાબર. અને પછી સીધે સીધું હું પછી ક્રિયાપદ આવે. હવે ધ્યાન રાખો, અહીંયા વોચ કે વેર અને પનિશ્ડ છે એટલે સાદો ભૂતકાળ હશે તો સીધું જ પનિશ્ડ વપરાઈ ગયું, હું પનિશ્ડ. વોચ વેર તો નીકળી ગયા, હું પનિશ્ડ મિલન એસ્ટરડે. આ રીતે એનું એક્ટિવ થશે. હુ હેલ્પ્સ યોર મધર. અહીંયા હું પછી હેલ્પ છે એટલે સાદો વર્તમાનકાળ છે તો હુંનું બાય હુમ કર્યું. સાદો વર્તમાનકાળ છે એટલે બાય હુમ પછી ઇઝ એમ આર આવે, પણ આગળ કોણ આવવાનું છે? આગળ યોર મધર આવવાનું છે તો યોર મધર સાથે ઇઝ આવે. બાય હુમ ઇઝ યોર મધર. હેલ્પનું પાછળ ભૂતકુદન હેલ્પડ થાય. અહીંયા એક પેસિવનું એક્ટિવ સમજીએ, બાય હુમ ઇઝ ધીસ ઓફિસ સ્વેપ્ટ એવરી ડે. બાય હુમનું હું થઈ જાય, ઇઝ આવ્યું એટલે સાદો વર્તમાનકાળ હશે, બરાબર, એ તો નીકળી જશે. પણ આગળ તમારે સ્વેપ્ટ, સ્વેપ્ટ તો ભૂતકુદન છે, અહીંયા સાદો વર્તમાનકાળ છે એટલે ક્રિયાપદનું મૂળરૂપ લખવાનું તો સ્વેપ્ટનું મૂળરૂપ સ્વીપ્સ થાય. તો હુ સ્વીપ્સ ધીસ ઓફિસ એવરી ડે. તો આ રીતે હુવાળા વાક્યોનું પેસિવ અને પેસિવમાંથી પણ એક્ટિવ આ રીતે કરી શકાશે. તો તમે આ રીતે જ એક્ટિવમાંથી પેસિવ હુવાળા પણ કરી શકશો. બાકી બીજા WH ક્વેશ્ચન તો સરળતાથી કરી શકાય છે, જે આના હુવાળી પરિસ્થિતિ હોતી નથી. ફક્ત સહાયકારક ક્રિયાપદની આગળ WH શબ્દ જ મૂકવાનો હોય છે, બીજો કોઈ પણ પ્રકારનો એમાં જાજો ફેરફાર આવતો નથી. તો એ પ્રકારે તમે આ પ્રકારના વાક્યો ધ્યાનમાં રાખવા અને પરીક્ષામાં એ પ્રમાણેની તૈયારી કરવી. મિત્રો, આજે આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સનું એક્ટિવ પેસિવ જોઈએ છે. ઘણી વખત એવું બને છે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ પણ પૂછી નાખે છે. ફકરાની અંદર કોઈ વાક્ય આવે છે જે ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ વાક્ય હોય છે. આપણે આજ્ઞાર્થ વાક્ય વિશે સમજ્યા છીએ કે આજ્ઞાર્થ વાક્યનું એક્ટિવ ફોર્મ એ છે કે એમાં એની શરૂઆત ક્રિયાપદથી થાય છે અથવા પ્લીઝ જેવા કોઈ શબ્દથી થાય છે. તો મતલબ એમાં કરતા નથી હોતો, એમાં કોઈ પ્રોનાઉન કે નામથી શરૂઆત નથી થતી, અથવા કોઈ ટુ બીના રૂપથી પણ નથી થતી, અથવા કોઈ સહાયકારક ક્રિયાપદથી પણ નથી થતી. તો એવા પ્રકારના વાક્યોનું પેસિવ વોઇસમાં કન્વર્ટેશન કઈ રીતે કરી શકાય? બહુ નોમિનલ કિસ્સામાં પૂછાય છે, પરંતુ જાણવું જરૂરી છે. કારણ કે જો કદાચ પૂછાઈ જાય તો પણ આપણો અડધો માર્ક્સ જઈ શકે છે. તો ખાસ એક ફકરામાં 4 જેવા વાક્યો પૂછાય છે તો દરેક વાક્યનું અડધા માર્ક્સનું તો વેઇટેજ રહે છે. તો આવું એકાદ વાક્ય અથવા 2 વાક્ય પૂછાઈ જાય તો અડધો માર્ક્સ કે 1 માર્ક્સ આપણે ગુમાવવાનો વારો ન આવે. તો એના માટે આપણે એક્ટિવમાંથી પેસિવ કરતાં શીખીશું આજ્ઞાત વાક્યોમાં. અહીંયા કેટલોક એક્ઝામ્પલ છે, આટલા એક્ઝામ્પલ કાફી છે કે તમે આટલા એક્ઝામ્પલ શીખી લેશો તો તમે કોઈપણ પ્રકારના આજ્ઞાર્થ વાક્યનું તમે પેસિવ વાક્યમાં કન્વર્ટેશન કરી શકશો. તો અહીંયા એક વાક્ય છે, ફિનિશ યોર વર્ક. ફિનિશ યોર વર્ક, તારું કામ પૂર્ણ કર. તો આપણે મોટાભાગે એવું કહીએ છીએ, ચાલો તમારું કામ પૂર્ણ કરો તો, બરાબર. તો આ પેસિવ વાક્યરચના છે. તો એના માટે લેટ શબ્દ લખાય છે, લેટ. અહીંયા ફિનિશ એ ક્રિયાપદ છે. હંમેશા યાદ રાખો, તો તમને ખ્યાલ છે કે ક્રિયાપદ પછી કર્મ હોય છે તો તમારે કર્મને આગળ લાવવાનું હોય છે. અહીંયા કરતા હશે નહીં તો ફિનિશ એમના એમ રાખવાનું છે, લેટ તમારે ઉમેરવાનું છે. યોર વર્ક તમારે આગળ લાવવાનું છે, લેટ યોર વર્ક. અને પછી ક્રિયાપદની આગળ બી લગાવવાનું છે, બી, અને ક્રિયાપદને ભૂતકુદનમાં ફેરવવાનું છે, ફિનિશ્ડ. લેટ યોર વર્ક બી ફિનિશ્ડ. આ એનું પેસિવ રચના છે. બીજું એક એક્ઝામ્પલ છે, ટેલ હિમ ટુ ગો હોમ. એને કહે કે ઘરે જાય. ટેલ એ સીધું ક્રિયાપદ છે, હિમ કર્મ છે. તમારે હિમને આગળ લાવવું પડશે ને, પણ એના માટે તમારે લેટ તો લગાવવું પડશે. લેટ હી, આ લેટ લગાવ્યું તમે, લેટ લાગશે જ, લેટ આવશે જ. હિમને આગળ લાવે એટલે હી થઈ ગયું. લેટ હી, ક્રિયાપદ ના આગળ બી લાગે છે, બરાબર, એક જ બી. તો લેટ હી બી, ટેલનું ટોલ્ડ, ટોલ્ડ ટુ ગો હોમ, એ તો અન્ય શબ્દો છે, એમના એમ જ આવશે.
તો આ રીતે પેસિવ થશે. મતલબ લેટ હી બી ટોલ્ડ ટુ ગો હોમ. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, આ નકારાત્મક છે. નકારાત્મક વાક્યનું પેસિવ બનાવવા માટે લેટ તો લાગે જ છે, તો લેટ. ડોન્ટ નીકળી જાય છે, ખાલી નોટ જ લાગે છે. અહીંયા યોર ટાઈમ એ કર્મ છે, યોર ટાઈમને તમારે આગળ લાવવાનું છે, તો લેટ, પણ તમે કર્મની આગળ નોટ લગાવી દેવાનો છે. લેટ નોટ યોર ટાઈમ વેસ્ટ ક્રિયાપદ છે તો એના આગળ બી લાગશે, બી, અને વેસ્ટનું ભૂતકૃદન થઈ ગયું વેસ્ટેડ. ઓકે, તો આ પ્રકારે સેમ એક જ પ્રકારે આ વાક્ય રચનાઓ છે. ઘણી વખત પ્લીઝ લાગે છે એટલે કે વિનંતી કરવાની હોય છે, તો એના પણ કેટલાક થાય છે. દાખલા તરીકે પ્લીઝ વોક ટુ યોર લેફ્ટ, મહેરબાની કરીને તમારી ડાબી સાઈડ ચાલો. તો એનું એક બીજી રીત છે, યુ આર રિક્વેસ્ટેડ ટુ વોક ટુ યોર લેફ્ટ. ફક્ત યુ આર રિક્વેસ્ટેડ શબ્દ લગાવવામાં આવે છે. વર્ક સિન્સિયરલી, આની સલાહ આપી છે, યુ આર એડવાઇઝડ ટુ વર્ક સિન્સિયરલી. તો આ પ્રકારે પણ પેસિવ વાક્ય રચના થઈ શકે છે. તો બસ આ પ્રકારના વાક્યો એ ઇમ્પેરેટિવ સેન્ટેન્સના પૂછાય છે. તમે આ જે આપણે આગળ શીખવાડ્યું છે એની વાક્ય રચના યાદ રાખો. એટલે કોઈ પણ પ્રકારનું વાક્ય હોય તો મતલબ તમારે એમાં કરતા હોતો નથી, એમાં કર્મ હોય છે, બરાબર. તો તમારે આગળ લેટ મૂકવાનું છે, તમારે કર્મને આગળ લાવવાનું છે, અને કરતા તો હોતો નથી, કર્મને પાછળ, ક્રિયાપદને પાછળ લઈ જવાનું છે, પણ ક્રિયાપદની આગળ બી લગાવી અને એનું ભૂતકૃદનમાં કન્વર્ટેશન કરવાનું છે, બરાબર. સેમ વસ્તુ આ તમે કર્મ છે, લેટ પછી કર્મને આગળ લાવ્યા અને ફિનિશ એ ક્રિયાપદ હતું, બી પછી ફિનિશનું તમે ફિનિશ્ડ કરી દીધું. આમાં કરતા તો આવતું જ નથી, તો કરતાને પાછળ તો લઈ જ જવાનું નથી. તો સેમ બસ આ જ પ્રકારે તમારે ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો પેસિવ વાક્યમાં કન્વર્ટેશન કરી શકો છો. જો મિત્રો આપણે એક્ટિવ પેસિવ વોઇસમાં કેટલાક ફકરા જે પરીક્ષામાં પૂછાય છે એ રીતની આજે પ્રેક્ટિસ જોઈએ. તેમાં તમારે કઈ કઈ બાબતોને ધ્યાન રાખવી. સપોઝ અહીંયા એક ફકરો આપેલો છે, માલિની સેલ્સ ટોયઝ, સી ઓલ્સો કીપ્સ પ્લાસ્ટિક આઇટમ ફોર સેલિંગ, સી ડઝન્ટ અર્ન અ લોટ ઓફ મની, સી ગ્રીટ્સ ધ કસ્ટમર્સ વિથ સ્માઇલ. સૌ પ્રથમ તમે આ વાક્યોને છૂટા પાડો, મતલબ પૂર્ણ વિરામ અથવા પ્રશ્નાર્થ ચિહ્ન અથવા ઉદ્ગારવાચક ચિહ્નથી વાક્યો જુદા પડે. તો અહીંયા 4 પ્રકારના વાક્યો છે. બીજા નંબરે દરેક વાક્યના ક્રિયાપદના નીચે લીટી કરો અથવા ક્રિયાપદને ઓળખો. અહીંયા સેલ્સ છે, અહીંયા કીપ્સ છે, અહીંયા ડઝન્ટ અર્ન છે, અહીંયા ગ્રીટ્સ છે. આના ઉપરથી ખ્યાલ આવી જાય કે ભાઈ આ સાદા વર્તમાનકાળનો એક્ટિવ વાક્ય રચનાઓ છે. અહીંયા સ્ટાર્ટ લાઇક ધીસ એટલે આ રીતે વાક્ય ચાલુ કરવાનું, મતલબ ટોયઝ આર એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ પેસિવ વાક્ય કરવાનું છે. હવે પેસિવ વાક્ય કરવાનું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા ટોયઝ એ કર્મ છે, ટોયઝ આગળ આવશે, સેલ્સનું આર સોલ્ડ સાદા વર્તમાનકાળની પેસિવ વાક્ય રચના ઇઝ એમ આર વત્તા ભૂતકૃદન પ્રમાણે થશે, અને બાય પછી માલિની વપરાશે. એ જ રીતે અહીંયા પ્લાસ્ટિક આઇટમ્સ આગળ આવશે, પ્લાસ્ટિક આઇટમ સાથે આર આવશે, ઓલ્સો એમના એમ જ આવે, ઓલ્સો કીપ્સનું થાય કેપ્ટ, ફોર સેલિંગ તો એમના એમ જ રહેશે, અને હર પાછળ સી પાછળ જશે તો બાય હર. ત્રીજી વસ્તુ છે અ લોટ ઓફ મની, એ કર્મ બને, અ લોટ ઓફ મની આગળ આવે, અ લોટ ઓફ મની એની સાથે ઈ જ આવશે, નોટ આવે કારણ કે ઇઝ એમ આર પછી નોટ, ડઝન્ટ કે ડુ નીકળી જાય, ઇઝ એમ આર નોટ, અર્નનું ભૂતકૃદન અર્ન, સી પાછળ જશે એટલે બાય હર. ધ કસ્ટમર્સ સી ગ્રીટેડ ધ કસ્ટમર્સ વિથ સ્માઇલ, ધ કસ્ટમર્સ કર્મ, સી કરતા, બરાબર. તો ધ કસ્ટમર્સ આગળ આવે, ધ કસ્ટમર્સ, ગ્રીટ્સનું આર ગ્રીટેડ, કસ્ટમર સાથે આર આવે, આર ગ્રીટેડ, વિથ સ્માઇલ એમના એમ જ, અને સી પાછળ જાય એટલે બાય હર. આ રીતે એનું પેસિવ થાય. બીજો એક ફકરો જોઈએ. બીજા એક ફકરાની અંદર ધ ટીચર ટોટ અ લેસન, ટોટ એ ભૂતકાળનું રૂપ છે એટલે સાદા ભૂતકાળનું વાક્ય થયું. ધ સ્ટુડન્ટ્સ આસ્કડ સમ ક્વેશ્ચન, આસ્કડ છે એટલે સાદા ભૂતકાળનું વાક્ય થયું. ધ ટીચર આન્સર્ડ ધ ક્વેશ્ચન્સ, આન્સર્ડ છે એટલે સાદા ભૂતકાળનું વાક્ય થયું. મતલબ ત્રણેય વાક્યો સાદા ભૂતકાળનો થયો. તો અહીંયા પહેલું વાક્ય છે ધ ટીચર ટોટ અ લેસન કર્મ, ધ ટીચર કરતા, અ લેસન આગળ આવે, ટોટનું વોઝ ટોટ, ધ ટીચર પાછળ બાય ધ ટીચર. ધ સ્ટુડન્ટ આસ્કડ સમ ક્વેશ્ચન કર્મ, ધ સ્ટુડન્ટ્સ કરતા, સમ ક્વેશ્ચન આગળ આવે,
સમ ક્વેશ્ચન્સ સાથે વેર આવે એટલે કે આસ્કડનું થાય વેર આસ્કડ, ધ સ્ટુડન્ટ પાછળ જાય બાય ધ સ્ટુડન્ટ્સ. ધ ટીચર આન્સર્ડ ધ ક્વેશ્ચન્સ, અહીંયા ધ ટીચર કરતા, ધ ક્વેશ્ચન્સ કર્મ, આન્સર્ડ ક્રિયાપદ. તો ધ ક્વેશ્ચન્સ વેર આન્સર્ડ બાય ધ ટીચર. આ રીતે એ વાક્ય બન્યું કહેવાય. ત્રીજો એક ફકરો લઈએ. હુ વિલ ટેલ મી અ ફેરી ટેલ. વિલ ટેલ છે સાદો ભવિષ્યકાળ. ગ્રાન્ડમધર લુકડ એટ મી, લુકડ છે સાદો ભૂતકાળ. સી પુટ અ નાઇસ કન્ડિશન બિફોર મી ફોર ટેલિંગ ધ સ્ટોરી. અહીંયા બે વાક્યો છે, બિફોરના પહેલાં પછીનું, બિફોરના પહેલાંનું. બિફોરનું પહેલાંનું મુખ્ય વાક્ય છે, ફક્ત મુખ્ય વાક્યમાં જ નું પેસિવ કરવાનું. જે ગૌણ વાક્ય છે એને તો એમને એમ બિફોર સાથે મૂકી દેવાનું. અહીંયા પુટ છે, બરાબર, એટલે સાદા ભૂતકાળનું વાક્ય થયું, બિફોર છે એટલે. તો અહીંયા હુનું બાય હુમ થાય. તમારે આગળ ફેરી બે કર્મ છે, મી અને અ ફેરી ટેલ. અ ફેરી ટેલને તમે આગળ લાવો તો ફેરી ટેલ સાથે વિલ વપરાય. તો બાય હુમ વિલ અ ફેરી ટેલ, બરાબર. હવે ટેલનું બી ટોલ્ડ થયું કારણ કે સાદું ભવિષ્યકાળ હતો. સાદા ભવિષ્યકાળમાં પેસિવમાં બી વત્તા ભૂતકૃદંત આવે એટલે બી. અને જે પ્રોનાઉન કર્મ તમે એમને એમ રાખ્યું છે એટલે એની આગળ ટુ લગાવવો પડે, ટુ મી. તમે આની જગ્યાએ મીને પણ આગળ લાવી અને તમે પેસિવ કરી શકતા હતા, પણ મીને તમે આગળ લાવ્યા હોત તો આઈ થોત અને ફેરી ટેલની આગળ ટુ ન લાગોત. ધ્યાન રાખો, એ વાક્યો આપણે તમને સમજાવ્યા છે. ગ્રાન્ડમધર લુકડ એટ મી, બરાબર. મી કર્મ છે, મી આગળ આવે એટલે આઈ થાય, કહેવાનો મતલબ એ આઈ. સાદો ભૂતકાળ છે એટલે આઈ સાથે વોચ. લુકડનું ભૂતકૃદંત લુકડ, એટ તો એમના એમ જ આવે. હવે પાછળ ગ્રાન્ડમધરને લઈ જવાના એટલે બાય ગ્રાન્ડમધર. સી પુટ અ નાઇસ કન્ડિશન. હવે નાઇસ કન્ડિશન, અ નાઇસ કન્ડિશન કર્મ છે તો અ નાઇસ કન્ડિશન આગળ આવે, અ નાઇસ કન્ડિશન. એ સાદો ભૂતકાળ છે, નાઇસ કન્ડિશન સાથે વોટ. પુટનું ભૂતકૃદંત પુટ જ રહે. સી પાછળ જાય એટલે બાય હર. અને જે ગૌણ વાક્ય છે એમના એમ જ રાખવાનું, એમાં કોઈ ફરક નહીં. જ્યારે મુખ્ય વાક્ય અને ગૌણ વાક્ય હોય ત્યારે મુખ્ય વાક્યનું જ તમારે પેસિવ કરવાનું છે, ગૌણ વાક્ય એમને એમ જ રાખવાનું છે. એટલે બિફોર મી ફોર ટેલિંગ ધ સ્ટોરી એમના એમ જ રહેશે. તો આ રીતે દરેકે દરેક ફકરાના પેસિવ અથવા પેસિવમાંથી એક્ટિવ કરવાની પ્રેક્ટિસ તમે કરો અને પરીક્ષામાં એક્ટિવ પેસિવમાં પૂરેપૂરા 2 માર્ક્સ એસએસસીના વિદ્યાર્થીઓ, 9માના વિદ્યાર્થીઓ પણ પૂરેપૂરા અને 11-12ના વિદ્યાર્થીઓ પૂરેપૂરા માર્ક્સ આ રીતે પ્રેક્ટિસ કરીને લાવો એવી આપને ખૂબ જ શુભકામનાઓ. હવે આવતા નવા વિડીયો સાથે આપણે એક સાથે ફરીથી મળીશું. ત્યાર સુધી રજા આપો. જય ભારત, જય હિન્દ.